નમસ્કાર મિત્રો, મારું નામ છે મનીષ અને મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, મારી આ ચેનલ નવી છે અને ઘણા સમયથી હું આ ચેનલ ઉપર હિન્દીમાં વિડીયો બનાવું છું અને મારી આ ચેનલ ટેક રિલેટેડ છે। એમાં તમને હું યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરેના અપડેટ અને ટ્રીક એન્ડ ટ્રિક્સ વિશે હું જાણકારી આપું છું। પણ મિત્રો, ઘણા સમયથી મને 3-4 મિત્રોએ એવું કીધું કે તું હિન્દીમાં વિડીયો બનાવવા એ સારી વાત છે, પણ અમારા માટે તમે ગુજરાતીમાં વિડીયો બનાવો। જે ગુજરાતના લોકો છે, તમે ગુજરાતી છો તો ગુજરાતના લોકો માટે 1-2 વિડીયો તમે ગુજરાતીમાં બનાવો, કેમ કે ગુજરાતના લોકો તમારા વિડીયોથી વધારે કનેક્ટ થઈ શકશે અને વધારે રિલેટ કરી શકશે। તો મિત્રો, આજે હું તમારા બધા માટે, મારા ગુજરાતી ભાઈ બહેનો માટે હું ગુજરાતીમાં વિડીયો લઈને આવી ગયો છું અને આજનો આપણો ટોપિક રહેશે કે ટૂંક જ સમયમાં 2-3 દિવસ યા થોડાક જ સમયમાં 4000 કલાકનો વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર એટલે કે 1000 સબસ્ક્રાઈબર કેવી રીતે આપણે કમ્પ્લીટ કરવા। તો મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયો ગમે તો પ્લીઝ અમારી વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વિડીયો શરૂ કરવી। તો મિત્રો, જે લોકો યુટ્યુબ વિશે જાણે છે એ લોકોને ખબર જ છે કે યુટ્યુબમાં ગ્રો કરવા માટે સૌથી પહેલો નિયમ છે 1000 સબસ્ક્રાઈબર પૂરા થવા। હા મિત્રો, 1000 સબસ્ક્રાઈબર તમારે સૌથી પહેલાં પૂરા કરવા પડે છે, એ કમ્પલસરી છે। અને બીજો નિયમ એવો છે કે તમારે છેલ્લા 365 દિવસમાં 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો। જો તમારે 365 દિવસમાં 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો ના થાય અને ચેનલ તમારી મોનિટાઈઝ ન થાય તો એ પહેલાં તમારો 365 દિવસમાં તમારો જે કંઈ વોચ ટાઈમ છે એ ઓટોમેટિકલી માઇનસ થતો જાય છે, એ પણ બધાને ખબર છે। તો હવે આપણે વાત એ કરવાની છે કે આ 4000 કલાકનો વોચ ટાઈમ અને 1000 કલાકનો સબસ્ક્રાઈબર આપણે 1000 સબસ્ક્રાઈબર કેવી રીતે પૂરા કરવા। તો સૌથી પહેલાં આપણે નવી ચેનલ બનાવી લીધી અને વિડીયો, એક સરસ મજાનો વિડીયો, તમને કોઈ પણ કેટેગરી જે તમને સારી લાગે એ કેટેગરીમાં વિડીયો બનાવવાનું છે। એવું નહીં કે ભાઈ દેખાદેખીમાં ઓલું ટેક ચેનલ ચાલે છે તો હું પણ ટેક ચેનલમાં વિડીયો બનાવું, એવું નથી કરવાનું। તમને તમારી પાસે જે કળા છે, તમને જે તમારી પાસે ટેલેન્ટ છે, એ ટેલેન્ટને લઈને તમારે એક ચેનલ બનાવવાની છે અને એમાં આગળ વધવાનું છે। અને સરસ મજાનું, જો ધારો કે તમારામાં મ્યુઝિકનું ટેલેન્ટ છે, સિંગિંગનું ટેલેન્ટ છે, પિયાનો વગાડો છો, કીબોર્ડ વગાડો છો, ગિટાર વગાડો છો, વાયોલિન વગાડો છો, અથવા તમને વ્લોગ બનાવવાની ઈચ્છા છે, હરવા ફરવા, તો તમારું જે ટેલેન્ટ છે એ પ્રમાણે જ તમારે વિડીયો બનાવવાનો છે, એ પ્રમાણે તમારે ચેનલ બનાવવાની છે અને એ જ પ્રમાણે તમારે આગળ વધવાનું છે। એનું કારણ એ છે કે તમને જે ટેલેન્ટ છે એ તમને ખબર જ છે અને એમાં તમે વધારેમાં વધારે આગળ વધી શકશો। બીજી વસ્તુ, વિડીયો, એક સારો એવો વિડીયો શૂટ કરવાનો છે। બેકગ્રાઉન્ડનું થોડું ધ્યાન રાખવાનું છે, થોડું લાઇટિંગનું ધ્યાન રાખવાનું છે અને થોડું વોઇસ ક્લિયરિટી એનું ધ્યાન રાખવાનું છે। માઇક ને એ બધું તમારે વ્યવસ્થિત, જો તમારી પાસે માઇક ન હોય તો તમારે એક બંધ કમરામાં સારી લાઇટિંગ સાથે રેકોર્ડ કરવાનું છે, એટલે અવાજ પણ સારો આવી જશે, એનું કંઈ ટેન્શન નથી। પણ પછી વિડીયોનું સારું એડિટિંગ, થોડું કલર કરેક્શન ને કલર ગ્રેડિંગને થોડું કરીને પછી વિડીયો અપલોડ કરવાનો। હવે અપલોડ કર્યા પછી એક ભૂલ નથી કરવાની, જે બધા લોકો કરે છે, જે નવી ચેનલ હોય છે એ લોકો કમ્પલસરી કરે જ છે કે વારંવાર વિડીયોને શેર કરે છે। તો મિત્રો, આ વસ્તુ એક નથી કરવાની। તમારે શેર કરવાનું છે, પણ લિમિટમાં શેર કરવાનું। તમે 1 વિડીયો શેર કરો, 2 વિડીયો શેર કરો, 5 વિડીયો શેર કરો, પણ પછી બધા વિડીયો શેર કરવાની જરૂર નથી। કેમ કે એનું કારણ એ છે કે તમે તમારા કોન્ટેક્ટમાં, ધારો કે 300 જણા છે તો 300 જણાને તમે લિંક મોકલો છો, તો લિંક 300 જણા સુધી પહોંચશે, 300 લોકો સુધી એ લિંક પહોંચશે, પણ એ લિંક ઉપર ક્લિક કરવાવાળા માણસો, એ લોકો ઓછા હશે। કેમ કે તમે જે વિડીયો બનાવો છો એ બધા એ વિડીયોને રિલેટ કરી શકે એવું જરૂરી નથી। ધારો કે તમે વ્લોગ બનાવો છો તો બીજા એવા 10 કે 20 જ લોકો હશે કે જે લોકોને વ્લોગ ગમતા હશે, પણ બીજા 90% વ્યક્તિ એવા હશે કે એમને વ્લોગ નહીં ગમતા હોય, એમને મ્યુઝિક ગમતું હશે અથવા તો બીજી કંઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હશે, પણ તમારો એ વ્લોગનો વિડીયો એકવાર તમારી સામે જોશે પણ પછી બીજી વાર એ લોકો નહીં જોવે। એનું બીજી વાર નહીં જોવે એટલે એની ઇફેક્ટ તમારી ચેનલ ઉપર એવી પડશે કે તમારી રીચ ઓટોમેટિકલી ડાઉન થશે। યુટ્યુબ એવું સમજશે કે આ કન્ટેન્ટ છે એ વધારે નથી ચાલતો, તો હું આને આગળ નહીં વધારી શકું। તો તમારે વધારે શેર નથી કરવાનું, થોડીક વાર તમે 1-2 વખત, 3-4 વખત શેર કરી શકો છો, પછી તમારી ઓટોમેટિકલી ઓડિયન્સ, તમારો કન્ટેન્ટ સારો હશે તો ઓટોમેટિકલી તમારા વિડીયો ઓડિયન્સ જોશે, ઓડિયન્સને ગમશે અને એને રિલેટ કરશે અને
એ વિડીયો આગળ વધશે. અને બીજું કે તમારે ધ્યાન એ રાખવાનું કે વધારેમાં વધારે જે શેર થઈ શકે એવા કન્ટેન્ટ પકડવાના છે, એવા વિડીયો પકડવાના છે. એટલે એવા કન્ટેન્ટ તમને ક્યાંથી મળશે? જે ટ્રેન્ડિંગ હશે, ટ્રેન્ડિંગ ટોપિક તમે ફાઇન્ડ કરી શકશો. ટ્રેન્ડમાં જે અત્યારે ચાલતો છે, ધારો કે અત્યારે મહાકુંભ ચાલે છે, તો મહાકુંભને લગતો કોઈ પણ તમે વિડીયો બનાવશો તો એ ટ્રેન્ડમાં આવવાની શક્યતા વધારે જશે. 50%થી ઉપર એ ટ્રેન્ડમાં આવી શકશે. અથવા તો મ્યુઝિક છે, તો મ્યુઝિકમાં કોઈ નવું મૂવી આવ્યું, નવા મૂવીનું સોંગ આવ્યું જે ટ્રેન્ડિંગમાં ચાલે છે, એ પણ તમે કરી શકો છો. તો ટ્રેન્ડમાં જે ચાલતું હોય એ વિડીયો તમે બનાવો તો વધારેમાં વધારે લોકો સુધી શેર થશે, વધારેમાં વધારે લોકો તમારી ચેનલ ઉપર આવશે, તમને રીચ વધારે મળશે. અને 100% રીચ, 50% રીચ મળશે તો એમાં 10% તમને સબસ્ક્રાઈબ કરીને પણ જશે. અને તમારું જે ઓડિયન્સ હશે એ ઓડિયન્સ તમારું જેન્યુઅન ઓડિયન્સ બનશે. એ વારંવાર તમારા વિડીયોને જોશે, કારણ કે એ લોકો તમારી ચેનલ સાથે રિલેટ કરે છે. તમારી લાઈફસ્ટાઈલ વ્લોગ તમે બનાવતા હોય તો તમારી લાઈફ સાથે એ લોકો રિલેટ કરી શકે છે. અને બીજી વસ્તુ કે જે ટ્રેન્ડિંગ ટોપિક તમારે ગોતવાનો છે, એ ટ્રેન્ડિંગ ટોપિક તમારે ક્યાંક ગોતવાની જવાની પણ જરૂર નથી. તમારા જે YT સ્ટુડિયોનું જે એનાલિટિક્સ છે એમાં ટ્રેન્ડિંગનું સેક્શન છે, ત્યાંથી તમને મળી રહેશે. તો બસ આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને તમારે વિડીયો બનાવવાનો છે અને સારું એડિટિંગ સાથે થોડું આગળ વધવાનું છે. અને સારું એડિટિંગ પણ જરૂરી છે અને મિત્રો સારો થંબનેલ પણ જરૂરી છે. તો સારું એડિટિંગની સાથે તમારે થંબનેલ પણ થોડો ક્લિકેબલ બનાવવાનો છે. અને એવું નહીં કે તમે થંબનેલમાં કંઈક અલગ લખ્યું અને વિડીયો કંઈક અલગ જ વસ્તુ ઉપર બની ગયો, તો એવું પણ ના થવું જોઈએ. તો માણસોને ખોટી ઇમ્પ્રેશન પર છે કે ભાઈ આનું થંબનેલ અલગ છે અને આનો વિડીયો અલગ છે, તો એ પણ પબ્લિક થોડું રિલેટ નહીં કરી શકે અને તમારી ચેનલ ડાઉન થવાની શક્યતા છે. તો બસ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તમે વિડીયો બનાવી શકો છો અને ચેનલમાં વધારેમાં વધારે ગ્રો થઈ શકો છો. તો આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. અમારા ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા આવા નવા જ મિત્રો સાથે શેર કરો, કેમ કે અમારું આવું ને આવું નોલેજેબલ વિડીયો તમારા સુધી અમે પહોંચાડી શકીએ અને જલ્દીથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.